સમાચારમાં આગળ વાત કરીશું હાલ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જામખંભાળિયાના લોકમેળામાં રાઇટ્સને મંજૂરી મળી છે। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપાયો છે। નાયબ કલેક્ટર દ્વારા રાઇટ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। શ્રી સિરેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાય છે। લોકમેળો માણવા માટે લોકોમાં ખુશીની લહેર છે। 4 દિવસીય મેળામાં લાખો ભાવિ લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે લોકમેળાનો આનંદ માણવા માટે લોકો પણ ઉત્સુક છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, ત્યારે જામખંભાળિયાના લોકમેળામાં રાઇડ્સને મંજૂરી મળી છે। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપાયો। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકમેળો માણવા માટે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે લોકોમાં પણ ખુશીની લહેર છે। 4 દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે રાઇડ્સને મંજૂરી મળતા જો કે લોકોમાં પણ ઉત્સાહ છે। લોકમેળો માણવા આવતા લોકોમાં ખુશીની લહેર છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે મેળા કમિટી દ્વારા પણ હકારાત્મક રિપોર્ટ સોંપાયો। જામખંભાળિયાના લોકમેળામાં રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે। હકારાત્મક રિપોર્ટ સોંપાયો હતો, ત્યારે નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। જોકે સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે। લોકમેળો માણવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, લોકોમાં પણ ખુશીની લહેર છે। 4 દિવસીય મેળામાં લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, ત્યારે લોકમેળો માણવા માટે લોકોમાં પણ ખુશીની લહેર છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવે છે। 4 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। જામખંભાળિયાના લોકમેળામાં રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે। દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપાયો। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસીય મેળામાં જો કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે, ત્યારે 4 દિવસીય મેળામાં જો કે લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। જો કે સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે। નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપતા જ દર્શનાર્થીઓમાં પણ જો કે ભારે ખુશીનો માહોલ છે, કારણ કે 4 દિવસીય લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે જામખંભાળિયાના લોકમેળામાં રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપાયો હતો, જેમાં નાયબ કલેક્ટર દ્વારા રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। સિરેશ્વર મહાદેવ મંદિર ખાતે જો કે મેળો યોજાય છે, ત્યારે લોકમેળો માણવા આવતા લોકોમાં હવે ખુશીની લહેર છે। 4 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાયા છે। જે જયસુખ, લોકમેળામાં રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મિની તરણેતર સમા મેળાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે લોકમેળામાં SOPનું પાલન નહીં થતા તંત્ર દ્વારા મોટી રાઇડ્સોને ચલાવવાની મંજૂરી નહોતી આપવામાં આવી હતી। ત્યારે 1 દિવસ બાદ ચકડોળ બંધ રહ્યા હતા। બીજા દિવસે બંધ રહેલા ચકડોળોને બપોરના તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ અપાયા બાદ નાયબ કલેક્ટર કે કરંટા સાહેબ દ્વારા આજ બપોરથી રાઇડ સંચાલકોને રાઇડ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે। આ ભવ્ય લોકમેળાને 9 સપ્ટેમ્બર સુધી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। લોકમેળો સવારના 9 વાગ્યાથી કરી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। ચકડોળાને મંજૂરી પડતા લોકમેળો માણવા આવતા લોકોમાં અને રાઇડ સંચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ 4 દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણશે। જે જયસુખ, 4 દિવસીય મેળામાં જો કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો તંત્ર તરફથી મેળાની અંદર છે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે એ પણ હાલ ગોઠવી દેવામાં આવ્યો છે।
જી જયસુખ, નાયબ કલેક્ટર દ્વારા જો કે રાત ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, મેળા કમિટી દ્વારા પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો હશે, તેને લઈને શું છે વિગત? જે મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ જે છે જિલ્લા નાયબ કલેક્ટર શ્રીને સોંપવામાં આવતા નાયબ કલેક્ટર શ્રી દ્વારા ચેકિંગ હાથ ધરી ફાઇલો ચેક કરી અને ત્યારબાદ જે છે તમામ જે ચકડોળ છે તેમને મંજૂરી આપવામાં આવી હતી. જી જયસુખ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. જામ ખંભાળિયાના લોકમેળામાં રાટ્સને મંજૂરી મળી છે. મેળા કમિટી દ્વારા હકારાત્મક રિપોર્ટ સોંપાયો. નાયબ કલેક્ટર દ્વારા રાટ્સ ચલાવવા મંજૂરી આપી છે. શિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસીય લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.